તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ કેટરિંગ ઓર્ડરમાં બનતું પનીર બટર મસાલાના શાકની રેસીપી। તો પરફેક્ટ માપ સાથે રેસીપી જોવા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોવો। તો મિત્રો આ પનીરનું શાક બનાવવા માટે અમે હોટલ જેટલા ખડા મસાલાનો ઉપયોગ કરતા નથી। તો મિત્રો આ પનીર બટર મસાલાનું શાક બનાવવા માટે આપણે પહેલા ડુંગળી અને ટામેટાની પંજાબી એવી મસ્ત ગ્રેવી બનાવી લઈશું। તો આપણે પહેલા થોડા તેલમાં થોડું જીરું નાખીને 3 કિલો ડુંગળીને શેકી લેવાની છે। તો મિત્રો આ પનીરનું શાક અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવીએ છીએ। મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળી શેકાઈ જાય એટલે આપણે તેમાં 2 કિલો જેવા ટામેટા કાપીને એડ કરી દઈશું। પછી આ ડુંગળી અને ટામેટાને આપણે 10 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું। તો તમને આ વિડીયોમાં દેખાતું હશે કે આ આપણા ડુંગળી અને ટામેટા શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણે તેમાં 1 ચમચી મરચું અને 1 ચમચી હળદર નાખીશું। જો તમને આ ડુંગળી અને ટામેટાની પંજાબી ગ્રેવી બનાવતા આવડી ગયું તો આ ગ્રેવીમાંથી તમે અનેક પંજાબી સબ્જી બનાવી શકો છો। પછી આ ડુંગળી ટામેટામાં આપણે જે મરચું નાખ્યું હતું તે બરે નહીં તેની માટે આપણે 1 ગ્લાસ જેવું પાણી નાખીશું। પછી આ ડુંગળી ટામેટાને આપણે મિક્સરની મદદથી ગ્રેવી બનાવી લઈશું। પછી પનીર બટર મસાલાના વઘાર માટે આપણે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈને તેમાં જીરું, સૂકા મરચાં અને તમાલપત્ર નાખીને તેનો વઘાર કરીશું। પછી આપણે તે વઘારમાં 500 ગ્રામ જેવી કટકી કરેલી ડુંગળીને શેકી લઈશું। ડુંગળી શેકાઈ જાય પછી આપણે તે વઘારમાં આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટને એડ કરી દઈશું। આ પેસ્ટને નાખ્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું। પછી આ વઘારમાં આપણે જે પંજાબી ગ્રેવી બનાવી હતી તેને એડ કરી લઈશું। આ ગ્રેવીને વઘારમાં નાખ્યા પછી તમારે 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર તેને શેકી લેવાની છે। પછી આપણે તે ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। જેમ આ શાકમાં ગ્રેવી શેકાશે તેમ આ શાકની ઉપર તેલ આવતું જશે। તો મિત્રો આ આપણા પનીર બટર મસાલાના શાકની ગ્રેવી શેકાઈ ગઈ છે। પછી આપણે તેમાં મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું। પછી આપણે આ ગ્રેવીમાં જરૂર મુજબ પાણી નાખીશું। પછી આપણે આ ગ્રેવીમાં કાજુ અને મગજતરીની પેસ્ટ નાખીશું। આ પેસ્ટ મેં 500 કાજુ અને 500 મગજતરીમાંથી બનાવેલી છે। પછી આપણે આ શાકનો પ્યોર ટેસ્ટ લાવવા માટે 250 ગ્રામ જેવું અમૂલનું પ્યોર બટર નાખીશું। પછી આ ગ્રેવી તમને થોડી ડ્રાય લાગે તો તમે જરૂર મુજબ બીજું પાણી નાખી શકો છો।
પછી આપણે આ પનીર બટર મસાલાના શાકમાં 500 ગ્રામ જેવા શિમલા મરચાં નાખીશું. જો આ ગ્રેવીમાં આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને થોડો બાદિયાનો પાવડર એડ કરી દઈશું. જો તમારે ઘરે આવું પનીર બટર મસાલાનું શાક બનાવવું હોય તો તમે સુહાના કંપનીના ઇન્સ્ટન્ટ પનીર બટર મસાલાનો મસાલો વાપરી શકો છો. તો આ આપણી પનીર બટર મસાલાના શાકની ગ્રેવી બનીને તૈયાર છે. તો આપણે તેમાં 3 કિલો જેવું પનીર એડ કરી દઈશું. તો મિત્રો આ પનીર બટર મસાલાની રેસીપી તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવે તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી. તો મિત્રો આ અમારી રેસીપી પ્રમાણે તમે ઘરે પનીર બટર મસાલાનું શાક બનાવશો તો તમારે હોટલમાં જવાની પણ જરૂર નહીં પડે. આ પનીર બટર મસાલાનું શાક તમે આ વિડીયોના માધ્યમથી જોઈને જોઈ શકો છો કે કેવી ક્વોલિટીનું બન્યું હશે. પછી આ શાકમાં આ રીતે ઉપર તેલ આવી જાય એટલે આપણે તેમાં 500 ગ્રામ અમૂલનું ચીઝ નાખીશું. તો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો આવા બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હો. તો આ આપણું પનીર બટર મસાલાનું શાક તૈયાર છે. પછી આપણે તેમાં થોડા લીલા ધાણા નાખીશું.